વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય એટલે કે પ્રકરણ નંબર 3 ની અંદર ચોકડી ગુણાકારની રીતે સાદું ભાગ અને ઉકેલ શોધવાનું અને એના મૂળ પ્રશ્નો જોયા. છેલ્લે આપણે બિંદુ A અને બિંદુ B વાળો દાખલો જોયેલો. A થી ઉપરથી ગાડી અને B થી ઉપરથી ગાડી સામસામે દિશામાં ઉપરથી ગાડીઓ મળવાનો અને એની ઝડપ શોધવાનો દાખલો. હવે સ્વાધ્યાય 3.6 માટે પરિવર્તિત કરી શકાય તેવા સમીકરણ, એટલે આપેલું જે સમીકરણ યુગ્મ છે એ વ્યાપક સ્વરૂપમાં નથી. વ્યાપક સ્વરૂપ તમે જાણો છો એ x + by + c = 0 વ્યાપક સ્વરૂપ છે. અહીંયા ax જેવું પદ 1/2x ખરેખર x ઉપર હોવા જોઈએ. a ની જગ્યાએ આપણે 1/2 જે અચળ સંખ્યા છે તો ગમે તે હોઈ શકે, પ્લસ માઈનસ પૂર્ણાંક અપૂર્ણાંક ગમે તે, પણ x અહીંયા x કેવા છે તો 1/x એટલે એનો મતલબ એમ કે x ની -1 ઘાત છે. જો x ઉપર હોય એમ વિચારીએ તો અત્યારે x 1/x છે, એને નીચેની જગ્યાએ ઉપર લઈ જઈએ તો એની ઘાત થાય -1 અને x ની -1 ઘાત થાય એટલે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં ન આવે. તો આ હાલતમાંથી એને આ હાલતમાં લાવવા હોય તો પરિવર્તન કરવું પડે. એટલે કે 1/x અને 1/y માટે કંઈક અલગ રૂપાંતર કરવું પડે. તો આપણે ધારીએ 1/x બરાબર a અને 1/y બરાબર સ્મોલ b ધારતા પરિવર્તન કર્યું. 1/x નું a માં 1/y નું b માં, તો દાખલો આ રીતે થશે 1/2 ગુણ્યા a 1/x ની જગ્યાએ a મૂકી દીધું, 1/3 1/y ની જગ્યાએ b અને ગુણ્યા b બરાબર 2. એ જ રીતે 1/3 1/x ની જગ્યાએ a એટલે ગુણ્યા a વત્તા 1/2 1/y ની જગ્યાએ b બરાબર 13/6. માટે હવે સાદુરૂપ આપવું હોય તો 3 અને 2 નો લસા લેવાનો. કેટલો થાય? 6. દરેક સ્ટેપને 6 વડે ગુણી નાખીએ. 6 ગુણ્યા 1 ગુણ્યા a એટલે a/2, 6 ગુણ્યા b ગુણ્યા 1 એટલે b ભાગ્યા 3, 6 ગુણ્યા 2 સાદુરૂપ આપી દઈએ. 2 3 ને 3 2 માટે 3a વત્તા 2b બરાબર 26. એ રીતે આના માટે 3 × 6 અને 6 એટલે 6 દશા થાય એનો પણ, એટલે 6 વડે ગુણીએ a ગુણ્યા 1 એટલે a ભાગ્યા 3, 1 ગુણ્યા b એટલે b ભાગ્યા 2, 13 ભાગ્યા 6, 1 ગુણ્યા એટલે 2a વત્તા 3b બરાબર 13/31. તો હવે તમે જુઓ કે આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ થઈ ગયું. અહીંયા અચળ બદલાઈ ગયું. અચળ અહીંયા x અને y હતા, એની જગ્યાએ a અને b થઈ ગયા. ઉકેલ તમારી રીતે 3 રીતો છે આપણી પાસે: સીધી આદર્શ રીત, લોપી રીત અને ચોકડી ગુણાકારની રીત. એઝ યુ વિશ. અહીંયા એવું નથી કીધું કે આ રીતે કરો બસ ઉકેલ મેળવો, તો તમે ગમે તે કરો. હું આના માટે લોપ કરીશ. 3a વત્તા 3b બરાબર 12, a વત્તા 3b બરાબર 13. a અથવા b બંનેમાંથી કોઈ એકને સરખું કરીએ એટલે આપણે એને કરીએ ઉપર 2 વડે અને નીચે 3 વડે જોડતા. માટે 3 × 6a વત્તા 4b બરાબર 12 × 24. 2 વડે બધા સ્ટેપ લઈ 3 વડે કરીએ તો 3a 3 × 6a સોરી 3 × 9b 13 × 39. 2 વડે ગુણતા અને 3 વડે જોડતા
-5b આગળ માટેનું ચિહ્ન 9 માંથી 4 જાય તો 5 3 માંથી 2 જાય તો 1 મોટી સંખ્યા માઇનસ 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 પ્લસ 5b બરાબર 15 therefore b બરાબર 3 15 ભાગ્યા 5 એટલે 3 પહેલા આપણે a અને b શોધી કાઢીએ આપણો જવાબ આપણે લાંબો પડે x અને y માં કેમ કારણ કે રકમ આપણી x અને y માં છે આ તો આપણે પરિવર્તન કર્યું છે એટલે જવાબ આપણે x અને y માં લાવીશું આફ્ટર a અને b ફાઇન્ડ આઉટ કર્યા પછી 3 અમે એક સમીકરણ મૂક્યું ચલો 2a 3b બરાબર 13 માં b બરાબર 3 મૂકતા માટે 2a 3 કૌંસમાં 3 બરાબર p b ની જગ્યાએ 3 કૌંસમાં મૂકવા 2a 9 બરાબર 13 2a બરાબર 13 માઈનસ 9 2a બરાબર 13 માંથી 9 જાય બોલો કેટલા આવશે 4 માટે a બરાબર 2 અહીંયા b બરાબર 3 અને a બરાબર 2 હવે b એટલે કેટલા તો આપણે b ની જગ્યાએ શું મૂકીશું b કોને જાણે છે b 1 y બરાબર b અહીંયા b ની જગ્યાએ 1 y બરાબર 3 અહીંયા a ની જગ્યાએ 1 x બરાબર 2 હવે જ્યારે y ને કરતા બનાવવું હોય કારણ આપણે જવાબ y બરાબર છે તો y ને અહીં ગુણવાનું 3 ને અહીં લાવવાનું એકાંતર પ્રમાણ એટલે 1/3 બરાબર y ની અને 3 ની પરસ્પર બદલી કરીએ એ જ રીતે અહીંયા 1/2 આ બગલો અહીંયા આવશે x આવી જશે x બરાબર 1/4 અને y બરાબર 1/4 આ રીતે આપણો જવાબ તૈયાર થશે એટલે મિત્રો એક્ઝામ્પલ આપણા ચાલે છે પરિવર્તન કરી શકાય તેવા એના પછીનો દાખલા નંબર 2 એકનો બીજો એક્ઝામ્પલ નંબર 1 અને એનો પેટા દાખલો 2 રકમ છે 2/√x 3/√y બરાબર 2 4/√x - 9/√y બરાબર -1 આમ તો દાખલો પહેલાના જેવો જ છે પણ થોડોક દાખલો બદલાઈને છેલ્લે જ્યારે કિંમત મૂકવાનું થાય છે ત્યારે શું કરવું કારણ મારો વર્ષોનો અનુભવ બતાવે છે કે √x બરાબર 3 આવે એટલે બાળકને ખબર ના પડે કે √, કેવી રીતે કાઢવું છે જોઈએ આપણે આને વ્યાપક સ્વરૂપમાં મૂકતા પહેલા આપણે જોવું પડે કે 1/√x તો ચાલે નહીં એ આપણું દ્વિચલ સુરેખ સમીકરણ ન કહેવાય કારણ કે આને તૃતીયાંશ ઘાત કહેવાય એના ઉપર લઈને -1 તૃતીયાંશ થાય અને -1 તૃતીયાંશ થાય એટલે આપણું નિયમ પ્રમાણે સુરેખ કોને કહેવાય તો બંને ચલની એક ઘાત હોવી જોઈએ આ તો -1 તૃતીયાંશ ઘાત છે તો આપણે એનું પરિવર્તન કરવું પડે તો જેમ પેલામાં 1/x હતું તો એ ધાર્યું કે હવે 1/√x બરાબર a અને 1/√y બરાબર b ધારતા 2/1/√x છે એની જગ્યાએ a મૂકી દેવું એટલે સવાલ સીધો થઈ જાય 2b વત્તા જો ખબર ના પડે તો આ રીતે લખવાનું 2/1/√x વત્તા 3/1/√y બરાબર 2 અલગ પાડવાના 2/√x નો મતલબ થાય 2/1/√x માટે 2 1/√x ની જગ્યાએ a વત્તા 3 1/√y ની જગ્યાએ b બરાબર 2 હવે એવું ડાયરેક્ટ મૂકશું 4a કારણ કે 4/1/√x કહેવાશે 1/√x ની જગ્યાએ આપણે શું લઈશું a 9/1/√y કહેવાશે 1/√y બરાબર આપણે લઈશું b એટલે અહીંયા થશે 4 માઈનસ 9 અને 1/√y ની જગ્યાએ b બરાબર -1 હવે આપણે એનું સાદું રૂપ આપવું છે ઉકેલ કરવો છે તો કોઈ એક રીત અત્યારે આપણે સરળતા ખાતર રોકની જ રીતે જવા દઈએ છીએ તો a નો અથવા b નો લોપ કરવો પડે તમે જાણો છો કે 2a અને 4a
આ બંનેને સરખા કરવા તો ઉપરના સમીકરણને 2 વડે ગુણીએ તો 4a + 3 * 6b = 4 થશે. નીચે 4 પછી ઉડાડવું હોય લોપ કરવો તો કોઈ એકના ચિહ્નો બદલવા પડશે. અહીંયા એકનું ચિહ્ન ધન અને એકનું ઋણ છે. ચિહ્ન ના બદલવું પડે તો બંને સરખા કરી દઈએ તો સીધું ઉડાડવું પડે તો આને હું 3 તાલી 9 કરી દઉં તો બંને સરખા થઈ જાય. એટલે આખા સમીકરણને 3 વડે ગુણું છું. ત્યારબાદ 3 * 6a વત્તા 3 તાલી 9b બરાબર 3 * 6 કારણ કે 3 વડે ગુણતા નીચે 4a - 9b બરાબર -1 ઉપર ફરીથી જોઈ લેજો 3 વડે ગુણો 3 * 6 3 તાલી 9b 3 * 6 આપણે 9b નો લોપ કરીએ 6a + 4a બંને ધન છે પ્લસ પ્લસ એટલે 10 એ ચિહ્ન બદલવાની જરૂર પડી નથી બરાબર 6 માંથી 1 જાય 1 ધન અને 1 ઋણ જવાબ આવશે 5 માટે a બરાબર 5/10 બરાબર 1/2. હવે a ની કિંમત કોઈ એક સમીકરણમાં મૂકી દઈએ. બંનેમાંથી સરળ એક સમીકરણ લઈએ. હવે અથવા તો અહીં 2a + 3b બરાબર 2 માં a બરાબર 1/2 મૂકતા 2 ગુણ્યા 1/2 a ની જગ્યાએ +3b બરાબર 2 સમજાય છે. જ્યાં a હતો તે 1/2 પરંતુ બ્રેકેટ કૌંસમાં નસીબ જો કે ઉડી જાય છે 1 એકા 3b બરાબર 2 માટે 3b બરાબર 2 -1 એકની સાઈડ બદલી માટે 3b બરાબર 1 માટે b બરાબર 1/3 a બરાબર 1/2 b બરાબર 1/3. હવે મિત્રો આપણો જે જવાબ છે ચાલો x અને y માં છે જવાબ x અને y માં લાવવાનો છે. તો a બરાબર શું છે તો 1/√x 1/√x બરાબર આ a ની જગ્યાએ 1/√x અને એની કિંમત મૂકી દીધી 1/2 b ની જગ્યાએ 1/√y બરાબર 1/3 બંનેને ઉલટ કરી દઈએ વ્યસ્ત પ્રમાણ ઉલટા √x ઉપર આ બાજુથી 2 પણ ઉપર અહીંયા √y ઉપર આ બાજુથી 3 પણ ઉપર માટે હવે √x બરાબર 2 મળ્યા તો √, કાઢવું છે 2-3 રીતે એને સમજવાનું. √ કાઢવું એટલે √ ની કેટલી ઘાત 1/2 ઘાત √x એટલે કે x ની 1/2 ઘાત. આ બેને ઉડાડવા પડે ઉડાડવા હોય તો ઉપર વર્ગ કરીએ તો બે ઉડી જાય એટલે એનો મતલબ એ કે √x નો વર્ગ તો અહીંયા √x નો વર્ગ તો અહીંયા 2 નો પણ વર્ગ અહીંયા √y નો વર્ગ આ બાજુ 3 નો પણ વર્ગ અહીંયા જે બદલાયું √x નો વર્ગ તો બે ઉડી જાય એટલે અહીંયા √, નીકળી ગયું x 2 નો વર્ગ 4 અને y બરાબર 3 નો વર્ગ 9. આ રીતે આપણને જવાબ મળશે. આ એક પાછો જુદા પ્રકારનો દાખલો છે. દાખલા નંબર 4. પરિવર્તન તો આમાં બી કરવાનું છે એટલે 1/x - 1 છે 5/x - 1 તો 5 ના અલગ કરે તો 5 ગુણ્યા 1/x - 1 5 ગુણ્યા 1/x - 1 વત્તા 1 ગુણ્યા 1/y - 2 બરાબર 2. આવું અલગ પાડીને લખી શકાય. પરિવર્તન તો આમાં પણ કરવાનું છે પણ પરિપાછું નીચે પહેલામાં x આવે બીજામાં √x આવે તો હવે ફરી x - 1 આવે કઈ છે નહીં તો છતાં કંઈક જુદું છે. હવે 1/x - 1 બરાબર a અને 1/y - 2 બરાબર b ધારતા 1/x - a બરાબર 5a વત્તા 1/y - b બરાબર b 1 ગુણ્યા b બરાબર 2 6 1/x - a બરાબર 6a 3 1/y
5a વત્તા b બરાબર 2, 6a માઈનસ 3b બરાબર 1. રૂપાંતર કરી દીધું. a અને b દ્વિચલ, બંનેની એક એક ઘાત એટલે સુરેખ સમીકરણ રૂપ તૈયાર. ચલો રૂપ માટે રેડી. 5a વત્તા b બરાબર 2, 6a માઈનસ 3b બરાબર 1. સરળતાથી લોપ કરો છો. એક ધન અને એક ઋણ છે માટે ઉપરવાળા 3 વડે ગુણી નાખ્યા તો થઈ જાય. 3 વડે ગુણતા 5 તારી 15, 1 ગુણ્યા 3b, 3 દુ 6, 3 વડે ગુણતા 6a માઈનસ 3b બરાબર 1. 3b ઉડી ગયા. 15 વત્તા 6a એટલે 21a. 6 વત્તા 1 એટલે 7. માટે a બરાબર 7 ભાગ્યા 21. 7 અને 21 માટે a બરાબર 1/3. પરિવર્તન થઈ ગયું છે. પછી લાવીએ છીએ. ચાલો આ જવાબ a બરાબર 1/3 મળ્યું. એક સમીકરણમાં મૂકી દઈએ. 6a માઈનસ 3b બરાબર 1 માં a બરાબર 1/3 મૂકતા આ જ કિંમત આમાં પણ મુકાય. પણ મેં કેમ પસંદ કર્યું? 1/3 છે એની જગ્યાએ 1/3 મૂકું તો 3 દુ 6 છે ઉડી જાય. તો કેટલા બાળકો પ્રશ્ન થાય પણ અહીં છે નથી ઉડતું એટલે તમારે લસાને કરવું પડે. એમાં કોઈ બીજું નવું કરવાનું નથી. હોશિયાર વિદ્યાર્થી એ રીતે મૂકીને ટ્રાય કરે અને જવાબ લાવે તો એ હોશિયાર કહેવાય. માટે 6 અંશમાં 1/3 માઈનસ 3b બરાબર 1. 3 દુ 6, 2 એકા 2 માઈનસ 3b બરાબર 1. માઈનસ 3b બરાબર 1 માઈનસ 2 બે સાઈડ બદલી. માઈનસ 3b બરાબર માઈનસ 1 માટે b બરાબર માઈનસ માઈનસ પ્લસ એટલે 3 ને લઈ જાઓ માટે b બરાબર 1/3. મિત્રો ધ્યાનથી જુઓ. a બરાબર આપણે ધાર્યું છે a બરાબર 1/x - 1. આની જગ્યાએ મૂકીએ 1/x - 1 બરાબર 1/3. આ a ની કિંમત 1/x - 1 અહીંયાથી લાવો. 1/3 તો ખરા. એ જ રીતે b ની જગ્યાએ 1/y - 2 બરાબર 1/3. b ની કિંમત b ના સ્થાન પર મૂકી. બંનેનો ઊંધા ફેરવી દઈએ, ઉલટું કરી દઈએ. x - 1 ઉપર બરાબર 3 ઉપર, y - 2 ઉપર બરાબર 3 ઉપર. ઉલટ પ્રમાણ x કરતા બરાબર એક પેલી આવી જાય માટે x બરાબર 3 + 1 therefore x બરાબર 4. y બરાબર 3 વત્તા 2 બે પેલી આવી ગયા માટે y બરાબર 5 x બરાબર 4. તો તમને દાખલો ચલ x અને y લઈને આપેલો છે એટલે should be compulsory જવાબ x અને y ના અચળાંકમાં જ લાવવાનો રહેશે. એટલે પરિવર્તન કરવાની છૂટ. પરિવર્તન કરીએ એટલે ચલ ધારવાનું બદલાઈ જાય અને b આવી જાય. ઉકેલ લાવી દેવાનો a અને b માં અને પછી a અને b ની કિંમતો મૂકીને દાખલાને આપણે અહીંયા આ રીતે પૂરો કરવાનો રહેશે. હવે એના પછીનો એક દાખલો છે. એની રકમ આ રીતે છે. મેં તમને આપું છું કે તમારી રીતે તમારે સમજવાનું છે. માની લો કે રકમ આવી છે 7x - 2y xy બરાબર 5. અને બીજી રકમ છે 8x + 7y xy બરાબર 15. મિત્રો બરાબર ધ્યાનથી જુઓ. આ બંને રકમો છે 7x - 2y xy બરાબર 5 અને 8x + 7y xy બરાબર 15. આને પણ ઉકેલવાના 2 થી 3 રસ્તા છે અને કંઈક નવું છે અત્યાર સુધી જે પરિવર્તન કર્યું એમાં 7x - 2y એના xy બંનેના કોમન અપોન છે. આપણે એને અલગ અલગ કરીએ જેમ કે આપણે લસા લઈએ છીએ એ રીતે બરાબર 5. સમજાય છે? આ xy આના પણ કહેવાય ને આ xy કહેવાયના પણ કહેવાય.
એટલે એને અલગ કરી લસા લઈએ તો બંનેનું કોમન કરી xy કરીએ એ રીતે બંનેને છૂટા પાડીએ એ જ રીતે નીચે 8x upon xy વત્તા 7y upon xy બરાબર 15. હવે અહીંયાથી x ઉડી જશે અહીંયાથી y જશે અહીંયાથી x ઉડી જશે અહીંયાથી y ઉડી જશે કેમ ગુણાકારનો સંબંધ છે અને આ બંને વચ્ચે ભાગાકારનો તો રહેશે શું માટે 7 upon y માટે 2 upon x બરાબર 5 આના માટે 8 upon y વત્તા 7 upon x બરાબર 15. મિત્રો આવી ગયો પહેલા દાખલા અને બીજા દાખલા જેવું પહેલા દાખલા જેવું કહેવાય પણ ઉપરની આનાથી સરળ કેમ કારણ કે 1 upon y બરાબર જો કે એ દાખલામાં પહેલા 1 upon x હતું પહેલા દાખલામાં એટલે આપણે એ ધાર્યું અહીંયા પહેલા 1 upon y છે એનાથી કોઈ નહીં ફરક પડે તમે જે ધારો એ રીતે મૂકવાનું તો 1 upon y બરાબર a ધાર્યું અને 1 upon x બરાબર b ધારીએ તો અહીંયા થશે 7 ગુણ્યા 1 upon y જેમ અગાઉ શીખવાની રીતે તો 7a minus 2 1 upon x बराबर b तो b बराबर 5 चलो 8 1 upon y એટલે એની જગ્યાએ a વત્તા 7 1 upon x એટલે b બરાબર 15 જે તમારી પાસે રકમ થઈ ગઈ 7a minus 2b બરાબર 5 તો 7a minus 2b બરાબર 5 8a વત્તા 7b बराबर 15. चलो मित्रों लोप करवो છે તો કોઈ બે પદ એક પદ ને ગુણવાથી સેટ નહીં થાય ત્યારે બે ને કેટલા વડે ગુણીએ તો 7 આવે ના આવે પૂર્ણાંક સંખ્યા એટલે ક્રોસ કરી નાખીએ ઉપર 7 વડે નીચે 2 વડે ગુણીએ ચલો 70 70 49 7 દુ 14 7 પંચુ 35 અહીંયા 2 વડે 8 દુ 16 7 दू 14 15 दू 30 14 14 उड़ी गया 9 बटा 6 15 द्वितीय 5 ने 65 a बराबर 5 बटा 0 5 3 ने 3 6 માટે 65 a बराबर 65 therefore a बराबर 65 भाग्या 65 is equal to 1 a बराबर 1 ये जुड़ी जाए a बराबर 1 a बराबर 1 મળી ગયું ગમે તે કોઈ એક ની અંદર એની કિંમત મૂકી દઈએ સમીકરણ સિમ્પલ હોય એમાં તો સમીકરણ 7a 2b બરાબર 5 માં a બરાબર 1 મૂકતા 7 કૌંસમાં 1 2b બરાબર 5 7 एका 7 2b बराबर 5 2b बराबर 5 7 2b बराबर -2 માટે b બરાબર પણ 1 તો a બરાબર પણ b અને b બરાબર પણ સોરી a બરાબર 1 અને b બરાબર પણ 1 અને હવે તમારે એની કિંમતો પાછી મૂકી દેવાની તો તરત જ તમારો જવાબ મળી જશે એવું કરતો નથી.